નમસ્કાર મિત્રો, આજે આપણે પર્યાવરણના પાઠ નંબર 14 રમત વિશે જાણીશું. એ 14મો પાઠ છે રમત, એના વિશે જાણીશું. તો મિત્રો, આપણે બાળપણથી જુદી જુદી રમતો રમતા આવ્યા છીએ. રમત અને કસરત એ શારીરિક પ્રવૃત્તિઓ છે. તેનાથી આપણું શરીર ચપળ અને તંદુરસ્ત રહે છે. રમતોથી આપણા વિવિધ કૌશલ્યોનો પણ વિકાસ થાય છે. અને રમત મુખ્યત્વે બે પ્રકારની હોય છે: ઇન્ડોર રમત અને આઉટડોર રમત. ઇન્ડોર રમત એટલે કે જે ઘરની અંદર રમી શકાય તેવી રમત. તો કઈ કઈ રમત ઘરની અંદર રમી શકાય? સાપસીડી, લૂડો, ચેસ, કેરમ, આવી ઘણી બધી રમતો હોય છે જે ઇન્ડોર રમતો હોય છે, જે ઘરની અંદર રમી શકાય છે. પછી આઉટડોર રમતો. આઉટડોર રમત કોને કહેવાય? આઉટડોર એટલે કે ઘરની બહાર રમી શકાય તેવી રમત, જેમ કે કબડ્ડી, સતોડિયું, વોલીબોલ, ક્રિકેટ, બાસ્કેટબોલ, ખોખો. આ બધી રમતો રમવા માટે મેદાનની જરૂર પડે છે, એને આઉટડોર રમત કહેવાય. હવે રમતના ફાયદા જાણીશું કે રમત રમવાથી શું ફાયદા થાય. રમતથી આપણા શરીરનો સારો વિકાસ થાય છે. રમતોથી શિસ્ત, ખેલદિલી, સંઘ ભાવના, નેતૃત્વ વગેરે ગુણોનો વિકાસ થાય છે. રમત આપણને શારીરિક અને માનસિક રીતે મજબૂત બનાવે છે. આજકાલ છોકરાઓ અને છોકરીઓ બંને તમામ રમતોમાં ભાગ લે છે અને દેશનું નામ રોશન કરે છે. પછી કબડ્ડી વિશે જાણીશું. કબડ્ડી એક આઉટડોર રમત છે. કબડ્ડીની ટીમમાં કુલ 12 ખેલાડી હોય છે. તેમાંથી જે 7 ખેલાડી હોય છે એ મેદાનમાં રમતા હોય છે અને 5 ખેલાડી અવેજી હોય છે, જે વધારાના હોય છે. જો કોઈ ખેલાડી ઘાયલ થાય, કોઈ વાગે, ચોટ આવી જાય, તો એની જગ્યાએ જે 5 ખેલાડી બેઠા હોય છે એમાંથી એક ખેલાડી આવી શકે છે, અને જેને ઘાયલ થયો હોય ખેલાડી બહાર જઈ શકે છે. એના માટે 5 ખેલાડીઓ વધારાના રાખવામાં આવે છે. પછી કર્ણમ મલ્લેશ્વરી વિશે જાણીશું કે કર્ણમ મલ્લેશ્વરી કોણ હતા. કર્ણમ મલ્લેશ્વરી ભારતના પ્રસિદ્ધ વેઇટ લિફ્ટર હતા. વેઇટ લિફ્ટર એટલે કે વજન ઉચકવાની જે રમત હોય છે એના સાથે સંકળાયેલા હતા. તેમણે ઓલિમ્પિકમાં ભારત માટે પદક જીતીને દેશનું ગૌરવ વધાર્યું હતું. પછી સરિતા ગાયકવાડ વિશે પણ જાણીશું કે સરિતા ગાયકવાડ કોણ હતા. સરિતા ગાયકવાડ ગુજરાતની દોડવીર ખેલાડી છે. તેમણે 400 મીટરની દોડમાં અનેક સિદ્ધિઓ મેળવી છે. તે દોડ સાથે સંકળાયેલા હતા. ગુજરાત સરકાર દ્વારા અને ભારત સરકાર દ્વારા તેમને સન્માન કરવામાં આવ્યા છે. તેમણે રમત ક્ષેત્રે ગુજરાત અને ભારતનું નામ રોશન કર્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, રમત આપણા જીવનનો મહત્વનો ભાગ છે. તેનાથી શરીર સ્વસ્થ રહે છે, મન પ્રસન્ન રહે છે અને સારા ગુણોનો વિકાસ થાય છે. તેથી આપણે રોજ થોડી રમત રમવી જોઈએ અને કસરત પણ કરવી જોઈએ. હવે આપણે આ જે પાઠ છે એના પરીક્ષામાં પૂછાઈ શકે એવા મોસ્ટ આઈએમપી 10 પ્રશ્નો જોઈશું. પહેલો પ્રશ્ન છે, રમત મુખ્યત્વે કેટલા પ્રકારની હોય છે? તો રમત મુખ્યત્વે 2 પ્રકારની હોય છે. નીચેનામાંથી ઇન્ડોર રમત કઈ છે? આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા હોય છે કે આ 4 રમતો આપેલી છે, એમાંથી ઇન્ડોર એટલે કે ઘરની અંદર રમી શકાય એવી રમત કઈ છે? લૂડો. લૂડો આપણે ઘરમાં બેસીને રમી શકીએ છીએ. નીચેનામાંથી આઉટડોર રમત કઈ છે? એટલે કે ઘરની બહાર રમાય એવી રમત કઈ છે? ક્રિકેટ. ક્રિકેટ રમવા માટે મેદાનની જરૂર પડે છે. ચોથો પ્રશ્ન છે, રમતથી કયા ગુણોનો વિકાસ થાય છે? તો જે ઉપર જે બધા આપ્યા છે, શિસ્ત, ખેલદિલી અને સંઘભાવના, એ બધા જ ગુણોનો વિકાસ થાય છે. કબડ્ડી કઈ પ્રકારની રમત છે? કબડ્ડી એ આઉટડોર પ્રકારની રમત છે. કબડ્ડીની એક ટીમમાં કુલ કેટલા ખેલાડી હોય છે? કુલ બધા ભેગા થઈને 12 ખેલાડી હોય છે. પછી 7મો પ્રશ્ન છે, કર્ણમ મલ્લેશ્વરી કઈ રમત સાથે સંકળાયેલા છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાઈ શકે છે કે કર્ણમ મલ્લેશ્વરી કઈ રમત સાથે સંકળાયેલા છે? વેઇટ લિફ્ટિંગ, વજન ઉપાડવાની રમત. વેઇટ લિફ્ટિંગ નો અર્થ શું થાય? વેઇટ એટલે વજન, લિફ્ટિંગ એટલે ઉચકવું, એટલે કે વજન ઉચકવું. સરિતા ગાયકવાડ કઈ રમત સાથે સંકળાયેલા છે? આ પણ પૂછાઈ શકે છે. સરિતા ગાયકવાડ દોડની રમતમાં સંકળાયેલા છે. 10મો પ્રશ્ન છે, રમતથી આપણું શરીર કેવું રહે છે? રમતથી આપણું શરીર તંદુરસ્ત રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા પાઠ નંબર 14 રમત વિશે.
ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો અને એની સમજૂતી. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હવે આપણે મળીશું આગળના વિડીયોમાં.